બોટાદના નાગલ પરથી હળદર ગામ જવાનો 7 કિલોમીટરનો રસ્તો પકડતા જ હાલતમાં વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। અવારનવાર આ રસ્તા ઉપર અકસ્માત થવાની અને વાહનને નુકસાન થવાની રાવ ઝડપથી નવી અને પહોળી રોડ બનાવવા માંગ કરવામાં આવી છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। બોટાદ તાલુકાના નાગલપર ગામથી હળદળ ગામ જવાનો રસ્તો પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર થયેલો છે। આ રોડ પરથી ભદ્રાવડી, તરગરા, પાળિયાદ, કાનિયાડ ગામમાં જઈ શકાય છે અને અવારનવાર લોકોને આ રોડ ઉપરથી પસાર થવાનું થતું હોય છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વાહનોને ગઢડા તરફ જવા માટે બોટાદ શહેરના ટ્રાફિકમાંથી પસાર થવું ન પડે અને બાયપાસ શોર્ટકટ માર્ગ તરીકે આ રસ્તાનો ઉપયોગ થાય છે, ત્યારે સતત વાહનોનો આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે, પરંતુ વાહન ચાલકો રસ્તા પરથી પસાર થતા હેરાન પરેશાન થઈ જાય છે। 7 કિલોમીટર રસ્તા ઉપર ખૂબ મોટા ખાડા પડી ગયા છે, તેમજ ખૂબ જ સાંકડો અને એક માર્ગીય રસ્તો હોવાને કારણે લોકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે। વાહન ચાલકોને હેવી વાહન, ટ્રક કે ડમ્પર રસ્તા ઉપરથી સામે મળે ત્યારે બીજું કોઈ વાહન પસાર થઈ શકતું નથી। વાહન ચાલકોને સામે વાહન તારવવામાં અકસ્માતનો ભોગ બનવું પડે છે અને બાઇક ચાલકોને આ રસ્તા ઉપરથી પસાર થતા કમરના દુખાવા થઈ જાય છે અને બાઇકના ટાયર અને જમ્પર તૂટી જવાની પણ ફરિયાદો આવે છે। ત્યારે વાહન ચાલકો રાહદારીઓ દ્વારા તાત્કાલિક રોડ બનાવવા માંગ કરવામાં આવી રહી છે। અત્યારે અહીંયા તમે શું વાડીએ રાખી છે તમે? હા, ઘરની જમીન છે। આ જે રોડ છે કયો રોડ કહેવાય? આ હળદરથી નાગલપરનો રોડ કહેવાય। કેટલા કિલોમીટર છે? અંદાજે 7 થી 8 કિલોમીટર જેવો હશે। આ ખૂબ જ ખાડા પડી ગયા છે, કેટલા સમય ત્યાંથી? ઘણા સમયથી આવી રીતના થઈ ગયું છે। રોડ હાવ ખરાબ છે। આમાં સામે વાહન આવતા હોય તો ઘણી વખત એક્સિડન્ટ થાય, સાઈડમાં વાહન અંદર ગટરમાં ઉતરી જતા હોય છે, તકલીફ ઘણી બધી પડે છે। અને શું તમારી માંગ શું છે? કે માટી કામ ને એવું તો કરી ગયા છે સાઈડમાં, પણ ઝડપીથી ડામરનું કામકાજ પૂરું કરી રોડ વ્યવસ્થિત બનાવે। અત્યારે તમે ક્યાંથી ક્યાં આવ્યા છો? અત્યારે હળદરથી અહીંયા નાગલ પર જાઉં છું। આ જે રોડ છે રોડ કેવો છે? રોડ યાર સાહેબની વાત ન કરો, રોજ અહીંથી પસાર થાવ છો? રોજ એટલે આમ તકલીફ પડે આ ચલાવવામાં? અરે બહુ તકલીફ પડે સાહેબ, અને સામે વાહન આવે તો તે ઊભું રહી જવું પડે છે। ખાડા તારવામાં અકસ્માત થાય ખરો? હા, હજી કાલે જ થયો। અહીંયા બાજુમાં તે ટ્રેક્ટર ઉતરી ગયું હતું। એટલે આ રોડ કેટલા સમયથી બન્યો જ નથી? આ રોડ છેલ્લા 8-9 વર્ષ જેવું થઈ ગયું। એટલે શું તાત્કાલિક શું કરવું જોઈએ? બનાવે તો સારું કહેવાય। તમારી માંગ શું છે? રોડ જેમ બને એમ વહેલી તકે બને એમ મહેનત કરજો।